કોપીરાઇટ અને ટ્રેડમાર્કથી આધ્યાત્મિક વારસો કરાયો સુરક્ષિત। જી હા, હવે કોઈ નહીં કરી શકે સાળંગપુર હનુમાનજીના નામ સ્વરૂપનો દુરુપયોગ, ગેરઉપયોગ ન કરી શકે તે માટે તેને કાયદાકીય કવચ પૂરું પડાયું છે। તમામ સર્ટિફિકેટ ભાવપૂર્વક હનુમાનજી મહારાજના પવિત્ર ચરણોમાં સમર્પિત થયા છે। સાળંગપુર ધામ માત્ર એક મંદિર નથી, પરંતુ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા અને ભક્તિનું પરમ કેન્દ્ર છે। આ પવિત્ર ધામની ઓળખ, ગૌરવ અને આધ્યાત્મિક વારસાને આગામી પેઢીઓ સુધી તેના મૂળ સ્વરૂપમાં સુરક્ષિત રાખવાના શુભ હેતુથી વિવિધ બૌદ્ધિક સંપત્તિ હક્કોની નોંધણી પણ કરાવાઈ છે। આ અંતર્ગત હવે હનુમાનજી મહારાજના વિવિધ દિવ્ય સ્વરૂપો, વિશિષ્ટ ચિત્રાત્મક અભિવ્યક્તિઓ અને સર્જનાત્મક કૃતિઓ કાયદાકીય રીતે સુરક્ષિત બની ગઈ છે। આજે શ્રી સાળંગપુર ધામ એ સમગ્ર વિશ્વના ફલક ઉપર કરોડો ભક્તોની આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર બની રહ્યું છે। ત્યારે અહીંયાના કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી મહારાજ તેમજ નિજ મંદિરમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ એ દરેક ભક્તોના હૃદયની અંદર એક આગવું સ્થાન ધરાવી રહ્યા છે। અહીંયા ભક્તિ ભાવ, સેવા પરંપરા એ ખૂબ જ દેદીપ્યમાન અને દિવ્ય છે। ત્યારે હનુમાનજી મહારાજના અલગ અલગ વિવિધ સ્વરૂપો તેમજ કિંગ ઓફ સાળંગપુરની જે દિવ્ય મૂર્તિ છે એ મૂર્તિ એ આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રને લઈને ધ્યાનમાં રાખી આજે એમના ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ કરાવ્યા છે અને તે થઈને આજે હનુમાનજી મહારાજના શરણોમાં સમર્પિત કર્યા છે। ત્યારે આવનારા સમયમાં આના કોઈ દુરુપયોગ કે મિસયુઝ ના કરી શકે હેતુથી આપણી સાળંગપુરની આગવી ભક્તિ પરંપરા, સેવા પરંપરાઓ જળવાઈ રહે એ હેતુથી આ કાર્ય સંપન્ન થયું છે।